ભિલિસ્તાન અલગ આદિવાસી રાજ્યની આગ કોણ ભડકાવે છે? નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ ઝાલા. મહેશ વસાવા એટલું બધું જાણીતું નામ નથી, પણ તમને એમ કહું કે આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના પુત્ર તો તમને તરત યાદ આવશે. ભીલ ટ્રાઇબલ પાર્ટીની રચના જેમણે કરી હતી તે છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવાએ નવેસરથી ભિલિસ્તાનની માંગણી શરૂ કરી છે. તેમણે એક નાની સભા કરી અને એમાં ભિલિસ્તાન મુક્તિ મોરચા નામ જાહેર કર્યું. એટલું જ નહીં, એનો સિમ્બોલ પણ રજીસ્ટર કરાવી લીધો છે એવું જાહેર કર્યું. સવાલ એ છે કે સમયાંતરે આ આદિવાસી નેતાઓ કેમ અલગ આદિવાસી રાજ્યની માંગણી કરે છે અને આ જે ભિલિસ્તાનની માંગણી થાય છે એ ક્યાંથી શરૂઆત થઈ? જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, ગુજરાતમાં સર્વપ્રથમ વખત આ પ્રકારની માંગણી 1990માં કોંગ્રેસના દાહોદના સંસદ સભ્ય સોમજી ડામોરે કરેલી હતી. કેમ આવી માંગણીઓ થાય છે? શા માટે આદિવાસી, અને એ પણ માત્ર ગુજરાતના નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસીઓ ભીલ પ્રદેશ અથવા તો ભિલિસ્તાનની કેમ માંગણી કરી રહ્યા છે? જ્યારે વિકસિત ભારતની વાત થતી હોય અને એમ કહેતા હોય કે ઇન્ક્લુઝિવ ગ્રોથ થયો છે, દેશના ખૂણે ખૂણે વિકાસ પહોંચી ગયો છે, તો પછી અલગ આદિવાસી રાજ્યની માંગણી કેમ? આ એક બહુ મોટો સવાલ છે. આપણે સૌ પ્રથમ જોઈએ કે મહેશભાઈ વસાવાએ એક સભામાં શું કહ્યું. મહેશભાઈ એવું કીધું કે આપણે આદિવાસી યુવાનોને એકઠા કરીએ છીએ અને સામાજિક કામમાં એકબીજાની મદદ કરે છે. કોઈ હોસ્પિટલમાં દાખલ થાય તો એને બ્લડ માટે પણ વ્યવસ્થા થઈ જાય છે. પછી એમણે એવી જાહેરાત કરી કે ભાઈ આપણે આ ભિલિસ્તાન મુક્તિ મોરચાનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભીલ પ્રદેશ માટે માંગણીની ચળવળ ચાલી રહી છે. સવાલ એ છે કે ભિલિસ્તાનની માંગણી કેમ કરવી પડે છે? અને આ ભિલિસ્તાન એટલે કોઈ નાની વાત નથી. ગુજરાતની બનાસકાંઠાથી ડાંગ સુધીની પૂર્વ પટ્ટી, મહારાષ્ટ્રની ઉત્તર પશ્ચિમી પટ્ટી, મધ્યપ્રદેશની દક્ષિણ પૂર્વ અને પશ્ચિમી પટ્ટી અને રાજસ્થાનની દક્ષિણ પૂર્વીય પટ્ટીના કુલ 29 જિલ્લાઓ જ્યાં આદિવાસીઓ અને તેમાં પણ ભીલ આદિવાસી રહે છે, એમના માટે એક અલગ રાજ્યની માંગણી કરવામાં આવી છે. આ માંગણીઓ છે ને જાહેરમાં આદિવાસીઓની વચ્ચે થાય છે. ક્યારેય ગુજરાતના વિધાનસભાના ગૃહમાં કે લોકસભાના ગૃહમાં થઈ નથી. એક ભડવીર છે રાજસ્થાનના થાવરચંદ મીના, એણે રાજસ્થાનના વિધાનસભા ગૃહમાં ભીલ પ્રદેશની માંગણી સાથે શું કીધું એ સાંભળો. गुजराती के आधार पर गुजरात का नाम पड़ा, मराठी के नाम पर महाराष्ट्र बनता है तो पंजाबी के नाम पर पंजाब बनता है, तेलुगु के आधार पर तेलंगाना बनता है तो भीली बोली के आधार पर भील प्रदेश भी बन सकता है. आदिवासी मेरा धर्म है, जोहार मेरा अभिवादन है, प्रकृति मेरी पूजा है, तीर कमान मेरी पहचान है, अम्बेडकर बिरसा मेरा स्वाभिमान है, भील प्रदेश मेरा अधिकार है और इस अधिकार को हम लेके रहेंगे. जय जोहार, जय आदिवासी, जय भील प्रदेश. આ 29 જિલ્લા જે છે, દેશ આઝાદ થયો એ પહેલાં એ 29 જિલ્લા એક ભીલ પ્રદેશ એટલે કે પ્રોવિન્સ જે આપણે એક જમાનામાં હતું એમ ભીલ પ્રદેશના ભાગ હતા. અને એટલા માટે થઈને હવે આ ચળવળ ઊભી થઈ છે, કારણ કે આ આદિવાસીઓને ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે એમનો જોઈ તેવો વિકાસ થયો નથી અથવા તો વિકાસ આદિવાસી પટ્ટાઓ સુધી પહોંચ્યો નથી. પણ સવાલ એ છે, આમાંના એક પણ વ્યક્તિ એવા નથી કે જે સત્તામાં ના હોય. સૌથી પહેલાં જેમણે માંગણી કરી હતી તે સોમજી ડામોર 1977થી સંસદ સભ્ય તરીકે ચૂંટાડા આવ્યા છે અને 1999માં એ પહેલી વખત હાર્યા. તો આટલા લાંબા સમય 7 ટર્મ તમે સંસદ સભ્ય રહ્યા તો દાહોદનો શું વિકાસ કર્યો? કેમ તમારે આ માંગણી કરવી પડી? એવા આદિવાસી વ્યક્તિ કે કાર્યકર કે નેતાએ માંગણી કરવી પડી જે સત્તામાં ના હોય. એ છોડો, આગળ વધીએ. 2000ની સાલમાં છોટુ વસાવાએ આ આંદોલનની ચળવળ ઉપાડી. ફરી એમણે ભિલિસ્તાન માટે માંગણી શરૂ કરી અને એમની સાથે જોડાયા દાદરા નગર હવેલીના સંસદ સભ્ય મોહન ડેલકર,
જે પણ ખૂબ લાંબો સમય સંસદ સભ્ય રહ્યા છે દાદરા નગર હવેલીના, છોટુભાઈ વસાવા અને મોહન દેલકરે ગુજરાતની આદિવાસી પટ્ટીમાં 2006 અને 7માં એક આખી યાત્રાનું આયોજન કર્યું, આદિવાસીઓને એક કરવાનું થયું ને, કારણ કે આદિવાસીઓ પણ સબ પ્રજાતિ એટલે જ્ઞાતિની અંદર પણ જે પેટા જ્ઞાતિ હોય એમાં વહેંચાયેલા છે. આ આખી પટ્ટી છે ને એ ભીલ પ્રદેશ તરીકે ઓળખાતો પણ બધા જ ભીલ નથી. એમાં રાઠવા છે, એમાં ચૌધરી છે, ગામિત છે, રાઠવા વસાવા છે, આ બધા એક થતા નથી. આ જ પરિસ્થિતિ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની છે. દરેક પ્રદેશનો આદિવાસી પોતાને અલગ રીતે જોવે છે અને ગણે છે. સવાલ એ છે કે આટલા નેતાઓ જ્યારે નિષ્ફળ રહ્યા છે તો આ આંદોલન વારા ઘડીએ કેમ? 2023માં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભીલિસ્તાનની માંગણી કરી દીધેલી હતી. ચૈતરભાઈ વસાવાએ, છોટુ વસાવા કે મહેશ વસાવા, ધારાસભ્ય કાળ દરમિયાન વિધાનસભામાં, ગૃહમાં એમણે આ માંગણી કરેલી છે કે માત્ર આદિવાસીઓની રેલી થાય ત્યારે જ અલગ આદિવાસીની રાજ્યની માંગણી થાય છે. એ બતાવે છે કે આ તમામ પોતાની જાતને આદિવાસી નેતા પ્રસ્થાપિત કરવા માટે થઈને જ આ અલગ રાજ્યની માંગણીની વાતો કરે છે. તમે સત્તામાં હોય, તમારી જવાબદારી છે વિકાસ છેવાડા સુધી પહોંચાડવાનું. આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાથી આદિવાસીઓનું ભલું ના થાય. હકીકત એ છે કે સોમજી ડામોર હોય, છોટુ વસાવા હોય, મોહન દેલકર હોય, ચેતર વસાવા હોય કે મહેશ વસાવા, આ બધાને ગુજરાતના શિબુ સોરેન થવું છે. તમને બધાને ખ્યાલ હશે કે બિહારથી ઝારખંડ અલગ થયું એ પહેલાં ઝારખંડ મુક્તિ મોરચાની રચના થયેલી અને એના સ્થાપક પ્રમુખ હતા શિબુ સોરેન. શિબુ સોરેને વાસ્તવમાં આદિવાસીઓ માટે લડત લડી હતી. આમાંના કયા લડત લડી છે? સત્તામાં આવ્યા પછી માત્ર ને માત્ર પોતાની જાતને આદિવાસી નેતા પ્રસ્થાપિત કરવા માટે થઈને અલગ આદિવાસી રાજ્યની માંગણી કરે છે અને એટલે જ હજી સુધી એમને સફળતા મળી નથી. તમારે જો ખરેખર આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો પહેલાં વિનોબા ભાવેની જેમ તમે લાગી પડો કામે, ઉત્થાનમાં. જ્યારે તમે લોકોના દિલમાં વસશો ને તો અલગ રાજ્યની નહીં, વિકાસની વાતો કરતા થશો. માત્ર ને માત્ર રાજકીય કારકિર્દી બનાવવા માટે અલગ રાજ્યની માંગણી કરવી હિતાવહ નથી. દર્શક મિત્રો, આવા જ વિશ્લેષણ બેનિફિટ ન્યૂઝ પર જોતા રહેશો.